નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોત્રા. નવરાત્રિને લઈને કેટલી એક્સાઇટમેન્ટ હોય છે માણસને એ આપણા કોઈ ગુજરાતીને પૂછે ને તો ખબર પડે. આપણે ગુજરાતીએ છીએ એટલા માટે થઈને અત્યારથી જ પાસની જેટલી પણ વ્યવસ્થા હશે ને એ થઈ ગઈ હશે. આમ શ્યોર કે તમને પણ અત્યારે પાસ મળી જ ગયા હશે. નહીં મળ્યા હોય તો આવનારા સમયમાં પણ મળી જશે. પરંતુ હવે જ્યારે હું તમને એમ કહું કે પાસનું સેટિંગ તો થઈ ગયું, પરંતુ હવે એક નોરતું, બે નોરતું અને ત્રણ નોરતા એવા છે કે જ્યારે વરસાદ પણ આવશે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણી લઈએ કે કયા કયા દિવસો હશે કે જ્યારે તમારે ચણિયા ચોરી કે કુર્તા નહીં પરંતુ રેઇનકોટ પહેરીને રમવા જવું પડશે. અત્યારે તમને એક મેપ દેખાઈ રહ્યો છે. આ મેપ વર્લ્ડની સાથે સાથે ભારતનો મેપ છે. ભારતમાં અત્યારે તમને બે સિસ્ટમ અત્યારે તમને દેખાડી દઉં કે અત્યારે અરબ સાગર, આ સાઈડ અરબ સાગર છે, આ સાઈડ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં તમને એક સિસ્ટમ દેખાઈ રહી હશે. પવનની સાથે સાથે દિશા બદલતી રહેતી હોય છે, પરંતુ એ અત્યારે ધીરે ધીરે ભુવનેશ્વર એટલે કે આપણા જે ઉત્તર પશ્ચિમના જેટલા માફ કરજો ઉત્તર પૂર્વના જેટલા પણ રાજ્યો છે ત્યાં આપણને દેખાઈ રહ્યું છે. બીજી બાજુ જોવા જાય તો આપણે અરબ સાગરમાં પણ સિસ્ટમ ધીરે ધીરે આગળ આવી રહી છે અને ધીરે ધીરે મુંબઈની સાઈડ પણ દેખાઈ રહી છે. આ હું વાત કરી રહ્યો છું 3 તારીખ એટલે કે પહેલું નોરતું. પહેલા નોરતે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે એની વાત કરી લઈએ. ગુજરાત ઉપર ફોકસ કરીએ આપણે. ગુજરાત ઉપર ફોકસ કરતા આપણને હાલ જે છે એ દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, અમોલ, રાજપીપળા, વડોદરા અને ઉપર બોડેલી એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકી ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જુનાગઢ, ઉના અને વેરાવળ આ એવા વિસ્તારો હશે કે જ્યાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એટલે કે આજના દિવસ પૂરતું કે એક પણ જગ્યાએ દક્ષિણ ગુજરાતને છોડીને કંઈ વરસાદ આવે એવું નથી લાગી રહ્યું. 4 તારીખ બીજું નોરતું. 4 તારીખ બીજા નોરતા આવતા જે છે એ સિસ્ટમમાં ખાસો એવો ડિફરન્સ આવી જશે અને જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને દેખાઈ રહ્યો હતો એ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને થોડુંક આપણે જે માહિતી જે છે એ મળતી રહેશે. પરંતુ હા, એક સિસ્ટમની એક અસરને કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે કચ્છનો ભાગ છે ત્યાં હાલ જે છે આપણને વરસાદ નથી જોવા મળ્યો. એટલા માટે થઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જેટલા પણ લોકો છે એને નવરાત્રિને લઈને કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી. પરંતુ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ખાસ કરીને સુરતથી વ્યારા, વ્યારાથી રાજપીપળા અને વડોદરા આ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે આવતીકાલે પણ. એટલે કે કદાચ બની શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે, પરંતુ ભારે વરસાદની આગાહી તો 4 તારીખને બીજા નોરતે પણ નથી. પણ 5 તારીખ આવતા સુરતની આસપાસ તમને અત્યારે એક વરસાદી વાતાવરણ જોવા મળતું હશે. સુરતની આસપાસ ને વલસાડની આસપાસ એવું માનવામાં આવે છે કે 5 તારીખની આસપાસ સુરતમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે. બાકી બધા જ વિસ્તારોમાં તમને વરસાદ નહીં જોવા મળે. 6 તારીખ ઉપર જતા રહી. 6 તારીખ મહત્વની થઈ જશે. 6 તારીખ આવતા આપણને વલસાડ, સુરત, જ્યારે સુરત, વલસાડની આસપાસ ને આ સાથે સાથે જે છે તાપીની આસપાસ આપણને ઇન શોર્ટ તમને મોટા ભાગે કહેવા જાવ ને તો દક્ષિણ ગુજરાતમાં આપણને વલસાડની આસપાસ આપણને જે છે એ વરસાદ દેખાઈ રહ્યો છે. હવે વલસાડની આસપાસ આમ તો જો કે આખા ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થઈ ગઈ હશે અને ખાસ લગભગ માની લઈને કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું નોરતું હશે કે જ્યારે વલસાડની આસપાસ વરસાદ જોવા મળશે, સુરતની આસપાસ વરસાદ જોવા મળશે. બાકી બધા જ જગ્યાઓ ઉપર વાદળછાયું વાતાવરણની વચ્ચે તમને ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે, જેમાં જુનાગઢ પણ એક જિલ્લો હશે. 7 તારીખ જોઈ લઈએ. 7 તારીખ આવતા જે છે એ ખાસો બદલાવ થઈ જશે, કારણ કે તમને અત્યારે એક સિસ્ટમ દેખાતી હશે. સિસ્ટમ જે છે એની અસર ક્યાં ક્યાં થઈ શકે છે તો સિસ્ટમની અસર હાલ જે છે ઉનાની આસપાસ ફરી એકવાર કરીએ આપણે 7 તારીખ ઉપર. 7 તારીખે ઉનાની આસપાસ તમને એક સિસ્ટમ ફરીથી એકવાર દેખાડશે કે ઉનાની આસપાસ તમને એક સિસ્ટમ દેખાતી હશે અરબ સાગરમાંથી આવેલી. ઉના, વેરાવળ ને મહુવા એટલા વિસ્તારો હશે કે જ્યાં એની અસર દેખાશે. પરંતુ આની સાથે સાથે આસપાસના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેમ કે આસપાસનો વિસ્તાર કયો થાય તો કે જુનાગઢ, પોરબંદર, અમરેલી ને મહુવા, અલંગ ને ભાવનગર આ બધા જ વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયોથી લઈને વરસાદ પડી શકે છે. 8 તારીખ એક જોઈ લઈએ. 8 તારીખ મહત્વની હશે, કારણ કે 8 તારીખ આવતા જે છે એ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં આમ તો જો કે આપણને વરસાદ નથી જોવા મળી રહ્યો. પરંતુ એકવાર આપણે ભારતના નકશાને જોઈ લઈએ. ભારતના નકશા અને એમાં ખાસ કરીને અરબ સાગરનો જે પટ્ટો છે, અરબ સાગરના પટ્ટાને એકવાર ખાસ કરીને જોઈ લઈએ. અરબ સાગરના પટ્ટામાં તમને એક સિસ્ટમ અત્યારે દેખાતી હશે. આ રેડ કલરની અને ગ્રીન કલરનો જે પટ્ટો છે એ ખાસ કરીને એક સમજવા જેવી વાત છે કે એ જે રીતના આગળ વધશે, એટલે કે સૌથી પહેલાં તો 8 તારીખ આવતા એ મુંબઈની આસપાસ ક્યાંક રાત સુધીમાં પહોંચશે અને પછી બની શકે કે 9 તારીખની આસપાસ, 10 તારીખ અથવા તો 11 તારીખની આસપાસ સુરતમાં પણ પહોંચી શકે. એટલે કે લગભગ એમ માની લો ને કે છેલ્લા જે નોરતા હશે ને 3 થી 4 નોરતા ત્યારે બની શકે કે વરસાદ આવે. બાકી આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોમાં
છૂટો છવાયો વરસાદ અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો માત્ર તડકો સિવાય બીજું કશું જ આપણને જોવા નહીં મળે એ વાત તો પાકી છે. એટલે કે અમદાવાદવાસીઓને થોડીક શાંતિ મળી જશે, વરસાદ નહીં આવે એ વાત તો પાકી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં કહી દીધું કે કેવી રીતના વરસાદની સિસ્ટમ બનશે અને એમાં પણ ખાસ કરીને જે રીતનાની વાદળછાયું વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મહત્વનું છે કે વરસાદ આવી શકે છે. એમાં પણ ખાસ કરીને વલસાડની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં વરસાદ આવી શકે છે. એટલા માટે થઈને આ બધા જ વિસ્તારોમાં જે વિસ્તારોની વાત કરી છે ત્યાં બની શકે કે તમારે રેનકોટ લઈને ગરબા રમવા જવું પડશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કે જો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મારી ચેનલ btvgujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક તો કરજો, પરંતુ આની સાથે સાથે જો તમારે આર્ટિકલ વાંચવા તો મારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.